જસદણ તાલુકાના આટકોટ ગામે બળદગાડામાં જૂની પરંપરા મુજબ જાન જોવા મળી હતી। બળદગાડામાં આટકોટના કન્યા અને વરરાજા બંને ગાડામાં જૂની પરંપરા મુજબ જાન પ્રસ્થાન થઈ। જસદણ તાલુકાના આટકોટ ગામે બળદગાડામાં જૂની પરંપરા મુજબ જાન જોવા મળી હતી। બળદગાડામાં આટકોટ કન્યા અને વરરાજા બંને ગાડામાં જૂની પરંપરા મુજબ જાનમાં પ્રસ્થાન થયા હતા। રાજા રજવાડામાં જૂની પરંપરાની યાદ લોકોને તાજી કરાવી હતી। બળદગાડાની સાથે જાનડીઓએ જૂના લગ્ન ગીત ગાઈ જૂની યાદો તાજી કરી હતી। વરરાજા અને કન્યાએ બળદગાડું ચલાવીને ઘરે પહોંચ્યા હતા। ઢોલ નગારા સાથે ભવ્ય સામૈયું કરાયું હતું। આટકોટ ગામના પટેલ પરિવાર દીકરાની જાન બળદગાડામાં કાઢવામાં આવી હતી। બળદગાડામાં જાન નીકળતા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। વર્ષો પહેલા ગાડામાં જાન જતી હતી, પણ આ જૂની પરંપરા જે આજે આટકોટમાં જોવા મળી હતી। રિપોર્ટિંગ બાય કરશન બામટા, આટકોટ। મારા ભત્રીજા કિશનભાઈના લગ્ન પ્રસંગે અમે આપણી જૂની પરંપરા મુજબ ઘોડાઓ અને અશ્વ બળદ સાથે જૂની પરંપરા મુજબ લગ્ન કરેલ હતા અને સામૈયા કાઢેલ હતા।